શેરીઓ ગાજે એ ગામની શેરીઓ ગાજે કે આયો રૂડો વરરાજ્યો રૂડો રૂપાડો છેલ રૂડો રૂપાડો હે રૂડો રૂપાડો છેલ રૂડો રૂપાડો હે લાડકડો લટકાડો હે લાડકડો લટકાડો કે આયો રૂડો વરરાજ્યો
અલા વનિયા, અલ્યા લગ્ન કરવા હું તો લઈને આવ્યો મારા છોકરાને. અહીં તો કોઈ માંડવે દેખાતું નથી અને આપણે તમે 3 જણા ફર્યા કરો છો લ્યા. આ કરવાનું તો હું પછી હવે આ વેવાઈ ક્યાં છે ભાઈ? આ અમારી આગતા સાગતાની શું વ્યવસ્થા છે? આ છેક અમેરિકાથી જાન લઈને આવ્યા છે ને એટલે અણવરે ચડ્ડામ છે અને બાપાએ અડધા પેન્ટમાં છે. અને આ મારો નખરાડો જુઓ હવે એના નખરા તમે. અલ્યા કન્યા પક્ષના આ કન્યાના મા બાપા અહીં બોલાવો. મહારાજ કહો તો ભાઈ અલ્યા આઈસ્ક્રીમની વ્યવસ્થા છે કે નહીં કશી? હા હા આ અમારા અમેરિકાનો રિવાજ છે, અંગૂઠો મોંમાં રાખીને આવવાનો. લે આય બેટા, હવે બેસ. હવે મને છે હું લાયા છો તમે? તો ઘેર જઈએ તને कैसे लगाए? बराबर लगाए? ले बेटा बेस चल यार बेवाय ना ये तो બાપા પણ હવે શું કરવું? તો આપણે ચમ આવ્યા છીએ? એડપડે જઈએ પાછા. હેડો. અરે હું અહીં તો કોઈ નહીં કન્યાનો બાપ દેખાતો, નહીં કન્યાની માં દેખાતી, કે નહીં કોઈ કઈ કન્યા પક્ષ વાળા દેખાતા. આ તો હેડો ઘેર જઈએ આપણે. હે હવ પણ પછી તારું લગ્ન કરવાનું શું થયું? મારે પહેણવું નહીં. ના પરણાઈ લે ને ભાઈ. ના. અરે તું 23 વખત પાછો જો છો ના 24 વખત આવ્યો છો, તું પરણાઈ ન. પણ બાપા બૈરા નડીએ તો કરંટ આવે. ના આવે કશું હોય તો લગ્ન કરીએ એટલે ખબર પડે. મારે નહીં પહેણવું. તું હેઠ જાય. મારે નહીં પણ. અલે અણવર એના અંબાડી નહીં બે. મહારાજ નહીં, કન્યાન બાપા છો? કન્યાન મોમો. ઓહો, તો કયો છે તમારા બનેવી બેન? કેવો છે ભાઈ? બધા આવે છે. તો પછી જોન મોડી તેડાવી હતી ને. તમારા છોકરાને જોઈ તો નાહી ગયા વેવાઈ ભાઈ બધા. શું થયું? હું પકડી લાવ. તમારા છોકરાને જોઈ નાહી ગયા. કોણ નાહી ગયો? વેવાઈ ને વેવણ બે. એટલે બીક લાગી? તારે તો પછી હું કરવા જોવા આવ્યા હતા? દેખાવમાં જોયો નહીં પણ જોવા હું કરવા આવ્યા હતા? અમને તો બતાવ્યો તો જુદો, આ તો બીજો છે. અરે હોતું હશે. આજ મારો એકનો એક ના કપૂટ. ભાઈ ના, અમને આ બતાવ્યો એકનો તો એક બીજો. કપૂટ આજ છે. આજ છે, બીજો કોઈ છે જ નહીં. જો નખરા કરે છે. બાપા બોલ બોલ. માં પહેણવું નહીં. ચોકથી પકડી લાયા જો ને. અને પછી આ ખર્ચો કોણ આપશે બધો? મારે નહીં પહેણવું. મારે 23 વખત કરાય ના 24મી વખત આવ્યો છે. તમે પહેણી લો ને. એ તો હું પછી પૈણીશ, તું પેલા પૈણ ને. પણ ના બાપા, મારે તો મને બૈરા નડતા બીક લાગે. શું ના થાય? આ બધો કીધે કરંટ આવે. હારું તું ના અડતો બૈરાને, બૈરું તને અડશે. બસ તું બે જા. તારે નહીં અડવાનું બૈરાને. મૂકી દો મૂકી દો. બે છે. ના નહીં પહેણવું. શું ના થાય? બે શીખ. બચાવો બાપા, મને નહીં પહેણવું. લ્યો હવે આ જોઈ વેવાઈનો લો ભાઈ. છોકરો જ કાબુમાં નહીં અને છોકરો પૈણાવા આવ્યા છે. બોલો બેસ હવે એક વખત બેહી જા. આપણે રાયા થઈને બેહી બાપા જવાનું છે. તમે પહેણી જાઓ ને. પછી પેલા તું તો ભાઈ મારો વારો આવશે. બે આપણે હંગાત પહેણીએ હેડો. હા બેસ તું પેલા તું બેસ. ના પહેણી આ હંગાત છોકરા નામ તો છે ને મારી બહુ ચિંતા. કારણ કે મારે નહીં પહેણવું. નહીં પહેણવું, નહીં પહેણવું, નહીં પહેણવું, નહીં પહેણવું, નહીં પહેણવું. આ નહીં વેવાઈમાં ઠેકોણું, નહીં છોકરામાં ઠેકોણું, કે નહીં અણવરમાં ઠેકોણું. બોલો અણવરે મુઓ એવો છે. અરે બધું કમ્પ્લીટ છે. તે કન્યા લાવો ને પણ પેલી. તમારા ડાયા વેવાઈ ને વેવણ ના કે લાવો પેલા. હું જોઉં તો ખરા કેવા ડાયા છે. હા, કે નહીં આ જાનની આગતા સાગતા કરતા કર્યું નહીં. ગરમીમાં તપો પછી ખબર પડે ને. હા, હા, હા. હોવે. છોડી બાપા દેવાય હેડો. ને. ઘેર નહીં જાઓ. ચૂપ ઘેર ચૂપ જણ ઉભા. ઘેર છોડીને ઘેર. ચૂપ. બાપને ગમે છે. હવે 3 વર્ષનો હતો
અને એની માં જતી રહી એટલે મરી જઈ હતી. એવો લાળકોટથી મેં એને રાખ્યો છે અને આ એનું પરિણામ છે અત્યારે. તેવી વખત એને જાન લઈને ગયો છું પણ આ જ નખરા કરીને પાછો. હવે આજે તમે બધાએ પ્રાર્થના કરો તો એનો અરખો મેળ પડી જાય. કેસી ઊભા થો. હા લે હેડ તારો મેળ પડી જશે. ઉપર લાલ કબૂતર હઈશો. બીજી લાઈ હતી? બાપા બોલ તમે બેટા. મને પૈણવા તો લાયા હા પણ મને કન્યા તો બતાવી નથી. મને ચમ પૈણવા લાયા? અરે મસ્ત છે કન્યા તો. લે બસ તારો અણવર જોઈ આવ્યો છે. પૈણવાનું મારે હવે- હવે કન્યાઓ તો લોક પૈણ જો છે. બહુ સારા આવવાનું મારે. હવે વિચારજે તારો અણવર કે છે મસ્ત છે પૈણી લે જાનો મનો ના તો એ બેહી જશે. એ તો હું ખબર એ લાઈનો મારતા હોય તો. આ વેવાઈએ છોકરો બતાવ્યો તો બીજો અને લઈને આવ્યા છે જુદો. આ હું એ કોઈ જાય એવો નહીં. હું એ મુસાડી છોડી પહેણાવાનો છું. કન્યા તો બહુ મસ્ત છે અમે જોઈ આવ્યો તો જઈને. જાડી શક પાતરી ચાલે એવી છે. હે ચાલે એવી છે. પેલું પકડ. બાપા આ બધો મને બીક લાગે છે. પૂજા કરાવો ખાલી. એડવાન્સ ઘેર જઈએ આપણે. હા મહારાજ પૂજા આ બધાની કરાવતા બીક લાગે છે. કોઈની બીક હું બેઠો છું ને અહીંયા કોઈની બીક લગાડવાની જરૂર નહીં. તો તારે આપણે પૈણે નહીં તને પૈણાઈને કન્યા લઈને જવાના. આ પ્રથમથી કોઈ બીતું નહીં ને. હા પણ મને બીક લાગે. કશું ના થયો મોરું. ના મેરો ઘેર જવું છે. આ તો મારો ભાઈ બને એવો છે. મારા બાપો તો સહી એવો પણ મારો ભાઈ બને એવો છે. એ કેમ ભલીવાર નહીં? તમે સમજાવો ને મારા બાપાને મારે નહીં પહેરવું. ના બૈરાથી મને બીક લાગે છે. ના બૈરામાં મને જોતો બીક લાગે છે. પેલો બહુ આવશે પછી. હા લો મહારાજ મારે વિધિ કરો કઈ ખબર મંગલાસ્ટર. યાર સર ભાગશે હા ખાઓ ખાઓ. એક વખત ભાગશે એટલે આ ભાઈઓ બુનો તમે પહેરવા ગયા હતા. હું આખો પાછો તો આવી જશે. હવે હાસ હવે તો બેઠો બાપરે બાપ ના ના ના, નહીં પહેરવું નહીં પહેરવું નહીં પહેરવું નહીં પહેરવું નહીં પહેરવું. બાપરે બાપ. અલ્યા વેવાઈ, બધા પરણ્યા છે ને? આ તારા છોકરાને કોઈ ઠેકોણે પાડ દે. તમને બીક લાગતી હતી પેન્ટ તો ના ના નથી લાગતી? મન તો લાગે છે. મારા છોકરાને ત્યાં હમણાં જોજો એમ નાક કપાઈ જાય. મારી બોડી તો લાખોમાં એક છે. હા 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 ઓહો, બતાવો કે જોઈ છે. બતાવો. સારી છે. જોઈ છે જોઈ છે. બતાવતા તો નહીં. દમ લગા કે એ હાઈશો. કસ્તુરી ના, ના. પડદો જ મારાઓ. પેલી કન્યા આવે તે રાખવો પડે. એટલે પિક્ચરનો પડદો નહીં. ના ના કૌસ્તુભમ કન્યા ગભરાઈ છે એના માટે રાખ્યું છે. નાસારતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ ચૂડામણી પૂર્યા સદા મંગલમ. ઓ બાપા આઈ જઈ લે કન્યા. આવતી જ નહીં ના તો. આઈ 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 એ આઈ. એ ભીમલાબેન, ખુલ્લી હતી, ખુલ્લી લો. બાપા આઈ આ તો બહુ જાડી લાગે છે. એ તો હેડે એટલે લાગે જાણી નહીં. બેસે એટલે પાતળી. કરી આવી માય રમા બેનડી રૂમઝૂમ કરતી આવી માય રમા બેનડી. ઓ બાપા બોલ હવે પૈણા હવે કન્યા આવી છે ચૂપચાપ.
કન્યાને કહો ને મારે મોઢું જોવું છે પણ એ આ મહારાજ બધું કરાવશે. મોઢું જોયા આગળ નહીં પહેણું નહીં મહારાજ બધું કરાવશે તને ચૂપચાપ ના. પૈણી લે અહીંથી, ચાલ. મારા મોઢું પૈણા પાસે જ મોટું જોવાય હેલવેલું જોવાય ને ગભરાઈ જવાય પણ મને ગમો છે કે નહીં ખબર પડે બતાવો તો આ તો ખબર બકરો હિરોઈન છે, હાથે હિરોઈન. બાપા તું બાપા બાપા કર્યા વગર હવે પૈણવાનું છે, શાંતિથી બેહીન તું મને પૈણી. બીક લાગે છે મોઢું બતાવો તો મને કશું ના ખબર બીક પડે લાગે ને ઓ, અમને બીક નથી લાગી ને. કન્યા મા બાપને નહીં લાગી ને તને શું લાગી છે? બાપા કયો ને મોઢું બતાવો ના બતાવે તો હું તો ઘેર જઉં તું બેસ હવે બેસ. આખો અવસર એટલે આપણે વેવાઈ ઘેરનું છે. તમારા છોકરાને કહો શાંતિ રાખે. અલે આ મોમો ચમ આટલો બધો ફાટ્યો था આ શાંતિ તો બેઠો છે, મોમાનો હીરા તો બગડ્યો લાગે છે. બાપા તમે મોઢું જોયું હતું હા તમે જોયું હતું હા, મોઢું જોયું. બરોબર હતું બાપા મોઢું બરોબર હતું અસલ અસલ છે. અસલ છે હા અસલ અસલ. એ નહીં ફુગ્ગો પાડે છે બરોબર લટોયા વટ્યો છે ને તું જે હોય હવે શાંતિથી મહારાજ વિધિ કરાવો. આ તો રૂપ રૂપનો ચલો, ચલો. અંબાર છે બાપા આ જોજો મારો બાપો તો મારો બાપો જ ને. આ નખો જે મારો બાપો જેવો છે કે મને વેરાય કરે છે ઘેરે એવું કહેતો હતો પણ જોજે હો જોજે હો એટલે હું જોઉં પણ જો બતાવતો જ નહીં પણ હું જોઉં એટલે પણ કન્યા લાઈન બિહાડે એટલે એવું રાખવું પડે. હવે આ લેવડાવો ને મહારાજ. હે ગોર કરો ને ઉકેલ ગોર લટે પટિયા ગોર કરો ને ઉકેલ ગોર લટે પટિયા જય હો જય હો હે ગોરની ફાડ્યા દેવી ફાંદ ગોર લટે પટિયા બાપા બોલ બોલ બેટા. એ બેન હું કહું છું બેન. આ તો મોઢું બતાવતી નહીં એ તો પણ એના જોડે ઊભી છે કોણ છે તાન એ તો એની બેનપણી છે. એ ગમશે એ તો બાપા એ નારી પહેરાવ મને એવું ના થાય. બેનપણી તો જોડે લગ્નમાં આવી હોય. પણ આ તો મોઢું બતાવતી નહીં પહેરી નું કરું બતાવશે ઘેર જઈને બતાવશે. તું અત્યારે ના પરણી લે ને. પણ મને તો આ હારી ગમો છે અરે તને તો બધી હારી ગમે એટલે પછી અત્યારે જેની જોડે પૈણવા હોય તો પૈણવાનું હોય આપણે. પણ મને નારી પહેરાવો ને બાપા હા જો લઈ જા પેલા. સિંગાપુરની ટિકિટ બુક કરી છે ખબર છે ને એટલે બદલાય નહીં પણ મોઢું બતાવો તો જ પહેણે નગ્ન હું નહીં પહેણું મારે તો આ બરોબર દેખાય મને તો એટલે મોમા એ મોમા એ તો બુક છે એ મોમા બાપા આ તો બતા તો બીજો ના આવ્યો બીજો લ્યા હે હે બાપા આવી ચાલ ખોદી લાયા અરે મસ્ત હીરો છે હે આને તો કોઈ ઠેકાણું નહીં લાગતું આ દૂધી ક્યાં ગઈ દૂધી બેટા હીરો છે હીરો પૈણી જા હાય હાય જોઈ લો. એ મોમા સાંભળ મારો દીકરો હીરો છે. જો કન્યાનો બાપ કહે તો મારો દીકરો હીરો છે અને તારના મંડ્યા છો શું તો વાત કરો. વેવાઈને તમે તો બતાવ્યો તો જુદો ના ના એ હેલો. પૂછી લો ભાઈને ખબર છે એ જ જોયો તો. આ મોમામાં ટેકાણું નહીં યાર લે લો મોમામાં ઠેકાણું નહીં જો. કશો હતો ને ગોણી તૈયાર છે મારે હા બાપા જોજો મારો બાપુ હા. આ નખો જે મારો હમું જોતો જ નહીં પણ તારે અમાર- પૈણવાનું હોય તારો વણવા જોડે હોય બાપાને તો બેવાનું હોય વેવાઈઓ જોડે બેવા જવાનું હોય. પણ તું મને- શાંતિથી પૈણી લે ને. ના મને મોઢું બતાવે ને તો પહેણું તો ને એનો મને મોમો ઊભો કે ના, મારે તો ફેરી બરોબર દેખાય છે જો હા અલ્યા તમે આવી ચોથી જોડે ને જોડે ઊભી રાખો છો. એ તો પછી ભાઈ- છોકરો ફાટે કે ના ફાટે એ તો બુક થઈ જઈ છે ભાઈ હે એ બુક થઈ જઈ છે બુક થઈ ગયેલી છે લ્યો એ બુક થઈ જઈ છે. હા ગમે રાજા અત્યારે મોઢું ના જોવાય થોડું 480 વોલ્ટેજ છે હે? એના પડે. નથી. બાપા કયો કા મોઢું બતાવો ને હું તો જઉં ઘેર
અલ્યા તું હું બાપા બાપા કરે તારે પરણવાનું નહીં અલ્યા અણવર સમજાઈ જાય ને મારા પાસે વેવાઈઓ પાસે બેહવા જવાનું હોય ટાઈમ નહીં તરત ભાઈ મહારાજ ચાલુ કરો જલ્દી હા લગ્ન કરાવો ને. અલા જા આ મારા આ કપૂરના ભાઈબંધો આવવાના માર્યા છે એ ભાઈ તારી છોકરાના હાથ આવજો એ ભાઈ તમારા છોકરામાં જ પરિવાર નહીં પરિવાર વગરનું એ તો આવી જશે બધો પરિવાર આવશે આ તો હીરો હાય હાય આવું મળે તો જોયો જ ના આવે તમે જો ને ફૂટબોલ રમે આ શું લબડો છે ના માઇકમાં બોલ એટલે આ તો બાયડા સાહેબ અવાજ છવાનું તો અવાજ થોડો જાડો રાખ્યો છે એટલે આ તારી મરવા દો મરવા દો પેલા ભૂખ તેને બોલાવા છે અવાજ બાયડા સાહેબ છે મન નહીં લાગતું આ એ તો અવાજ થોડો જાડો છે એમનો એટલે એવું નહીં જોઈ લેજો પેલા હા આ વેવાઈઓ જોડે બેહવા દો હું તો થાક્યો ભાઈ વેવાઈ જમ છો અલ્યા બાપા આ તો ચેવી લઈને હેડાયા છો અને આવું લબડે છે લ્યા એ આ રબર લઈ એસી છે એસી પવન ખાવાનું એસી આ ના ચાલે એશિયા આ દેશી નહીં વિદેશી જોઈએ દેશી એસી બનાવી દેશી એસી અલે અણવર હરખો રાખજે અને એને મમાને સમજાવીને આ લગ્ન પાર પાડો મારે તો ભણેલો ગણેલો અમેરિકા વાળો જોઈએ લ્યા લો બોલો અમેરિકાથી જોન લઈને નહીં આવ્યા ભૈયા આ ચડ્ડાવાળા વેવાઈઓ તમને અમેરિકાનો નહીં દેખાતા એનો ભાઈબંધ ચડ્ડાવાળો મારો વરરાજા ચડ્ડાવાળો આ એનો બાપ અડધા પેન્ટવાળો આ તો અડધો ગોડો દેખાય લ્યા બાપા બોલ ને હું જાઉં ઘેર આ વેવાઈઓ જોડે કંઈક લેવડ દેવડની વાત કરી લેવા દે કન્યા હારી ના બધું લેવું તો બાયડા સાહેબ અવાજ છે અરે આ ખર્ચો તો મને લેવો. વેમ છે 100% બહુ છર માતકી માઇક નહીં હોય વેમ છે અવાજ ઉપરથી હો એ તો હોય આ શરદી થઈ ગઈ હોય એટલે એવો અવાજ આવે બહુ ઠંડુ પાણી પીવડાવી દઉં આઈસ્ક્રીમ બહુ ગંગાનદી પીવડાવી. ડૂબકીઓ બહુ મારી હોય એટલે એવું થઈ જાય તું શાંતિથી પૈણી લે હું આપણે વ્યવહારની ના આ વાતો કરીએ. કન્યા નહીં ચાલે મારે તો પેલીને જ પહેણવું છે તમે મને પહેણો હું પેલીને પહેણું એટલે ગંગા નદી નહીં ના આવ્યો લ્યા કે એમને આવ્યો છે મને મોઢું બતાવો ના તો મારે પહેણવાનું નહીં અને આ કન્યા મોઢું બતાવવું પહેણે નહીં મારે તો પેલી મોઢું ખુલ્લાવાળી જ જોવો છે એની અરે એમ કોઈ થોડી કોઈ તે ગમે તે એની તૈયાર થઈ બેનપણી ચાલશે ટાઢા ભાત વઘારીને ખવાય પણ એની બેનપણી જ ચાલશે હવે આ નહીં ચાલે મોઢું તો આજે નહીં કાલ પણ એ તો ચાંદની બુક છે યાર આપણે કીધું ના માનો ને જોવું હોય જોજો ભાઈ મોઢું તો આજે નહીં બતાવાય મારે તો જુઓ છે તાણે હું નહીં હારો રૂપાળો હાય હાય હા હવે જે પૈણવા એવોર્ડ મળ્યો છે મને તો વરરાજાનો એવોર્ડ મળ્યો છે તાણે હું ના ચાલે પૂછવા બધા ને ભાઈઓ હા આવો લબડ તો ગમે આવા હાર પહેરેલો તને આવડો મળે કોણ તને આવડે આપે તને હા. આ અવાજ પરથી મને લાગે છે હા. 100%. અલ્યા મહારાજ બાપા રવા દ્યો. સમજાવીને પ્રકરણ કરાવો ને લ્યા. અરે ભાઈ મને લગી તો મારી મૂછ દેખોણી વેરે ઓહો નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે અરે ભાઈ તો જાવે ભાઈ બોલો ને તમાર આ તમારો છોકરો શું કહે છે મારી વાત સાચી મારી વાત સાચી ને ને હું કહેતો તો ને કે અવાજ ભારે છે મને રેમ હતો એટલે કીધું મોઢું જોયા વગર નહીં હવે જો બેટા શાંતિથી બેસ હવે લેડો. મામાને હું લઉં છું તમે પેલી બુનને બસ, પૂછ્યા બસ, તું બેસ અહીંયા પણ પેલી બુનને પૂછ્યા પહેણશે મને આ એક બાજુ વેવાઈએ ત્યાં દગો પૈણું કર્યો છે. તો એટલે મારે દગો કરવો પડે એ ને ભાઈ. મામા હવે એનો હવે મેદાનમાં આ હું કર્યું કહો અરે બીજી કઈ બેન- છેતરપિંડી હતી અરે આ? એની બેનપણી છે શાના માટે હું નતો કહેતો મોમાં મને ભણી બેમો ઠેકોડો નહીં પાછી નહીં જવા દઈએ એવું ના હોય ને પણ અમારા ઓગળાથી તમારી જોડ તમે પાછી તમે નહીં જાય ક્યારના બોલ બોલ કરો છો કે તમારો છોકરો આવો તમારો છોકરો આવો
આ હું નીકળ્યું બધું ગોઠવણ કરું હા તો પછી તમે છોકરો બતાવ્યો તો જુદો ના લઈને જુદો અરે આ એ જ છે ના તો પછી આટલી ડાળી કેમ તૈયાર થઈ જાય તૈયાર થઈ ગઈ છે તમારી જોડી એ તો તૈયાર કરી દઈશું હે ગોડી દે તો ગોડી તૈયાર ચાલશે થઈ ગઈ? લે જાઓ તૈયાર કરીને લાવો મારો છોકરો તૈયાર થઈને જોડે પહેરવા બસ આબુ છે ભાઈ એ બોલતા નહીં કદાચ એમની જોડીને આવી જઈ તો જાઓ સમજાઈને લેતા તો આવો તો મારો છોકરો ફરીથી તૈયાર કરું બીજી થોડી તૈયાર છે એવું છે એમ આવત છે છોડીને પૂછ્યું તમે હા પૂછ્યું તો પછી અત્યાર સુધી તો આ કહેતા કે તમારો છોકરો આવો ને એને ગમે છે મારો છોકરો લો ભાઈ કે- આ તો ભારે કરી લો છો પડ્યું લો બોલો હવે શું કરવાનું છે બે ભાઈ અમને તો ગમે છે બોલો મારો છોકરો હવે બેટા જમાઈએ ગમાડી છે વરસ થયો સોના મને બેજો બોલ્યા વગર બાપા બોલ બેટા બોલ મારા ભાઈબંધને સિમલાની ટિકિટ કઢાવી છે ને પછી ફ્લાઇટ જતી રહેશે તો તું તો હમણાં પૈણવાન ના કહેતો તો ને તાર તો પૈણવું નતું પણ મને કોનમાં કીધું કે મેં તમે તને ટિકિટ લઈ આલી છે સિમલાની હા હનીમૂન કયું કહેવાય એવું કરો હા, એ તો બરાબર છે ટિકિટ ઓવા. વાંધો નહીં, મળી છે તો પછી જલ્દી કરો ને હા, ભાઈ તૈયાર થાય તો મારા વિમાન ઉડી જશે બસ તૈયાર થાય તો ને એટલે ભાઈ બંને જોડે લઈ જવાનો છે છોકરી તૈયાર હોય તો લઈને આવો ભાઈ એને પણ લઈને તો આવો આ તો જો જાતે બેવા મોડી હા લઈને આવ્યો ને આયા તૈયાર જ હતી ભાઈ શું મારું બેટું સેટિંગ છે જુઓ તો ખરા એ લાડી તે દારાનું પૈણું પૈણું કરતી તે મારા મોણસા ગમમાં ભટકાતી તે પાડી દીધી લે લે હવે હા પાડી છે હવે પૈણવું છે ઘેર જવું છે નસીબદાર આ તો મોમો છેતરી કાઢો આપણો બચી ગયા એ તો હું ક્ષેત્ર એવો નહીં ને આ મોમો બધે ક્ષેત્ર મામાએ જ બધા રોષણ વાળેલું હોય છે ભાઈ એ તો મને અવાજ ઉપરથી ખબર પડી જ જતી કા હારું કોક દાડમું કાઢું છે મોમાન ભોણીમાં બેમાં એકે મારી ઠેકાણું છે નહીં બોલો ને મામા ઈવન તો જો તો ભટકાવું તું આપણને એ કંટાળ્યા હેર છે પછી કાં જાય તો સારું રાખવાનું છે આપણે આમ તો મારી પણ ઈચ્છા એવી છે કે તને ઘેર લઈને જ જવું પાછો ના અહીં તો- આ ગમી છે ને તો પણ એવું જ છે અરે પણ એક ગ્લાસ પાણીએ નહીં મળ્યું હોય તો આ શું કરવાનું ટિકિટ લઈ આવી છે સિમલાની યાર આ ભાઈને ટિકિટ લઈ આલી છે મારા પાછું વિમાન ઉડી જાય પાછું મારા વિમાનમાં લઈને જવાનું છે એવું છે સારું સારું ઓનો કરંટ આવશે 800 હતો આ તો 480 નહીં આવી પણ સરસ રૂપાળી. 680 વોલ્ટ છે પણ તો. બાપા જો આવી ગઈ ને ભાઈ ગા ભાઈ લગન ગીત બધાને ગમી જાય ને ઓકે પસંદગી ડન કયા ગામનો છો આ ધ્યાન રાખજે તા ભાઈબંધની તા ભાઈબંધ આવડવાની ધ્યાન રાખજે આ બેનું પહેલાથી સેટિંગ લાગે સારું સેટિંગ લાગે છે બે જણનું તું રહી જવાનો હવે કુવા પાણી ભરવા આવતી હતી ને તાર હું વખ મારતો હતો અને એ હસતી હતી ગાલોમાં હતી જબ્બર અણવર એની લૂણવાળી છે તારો વિચાર હોય તો ના ના મારતો સર ભાઈ પેલા દે ભાઈ જો તૈયાર થઈ ગયો ને કરંટ પણ આવશે નહીં ગભરાવાનું નહીં હે વાગે ઢોલ રે વાગે શરણાયું તમે તો આ લગ્ન
વિવાહના મંડપે વાગે ઢોલ રે વાગે શરણાઈ આજે વર પહેરાવે કન્યાને વરે તમન કરંટ આયો? વાગે ઢોલ કરંટ આવા છે થોડો થોડો? વાગે શરણાયું પતિજી બધું. વાગે ઢોલ રે હા, ભરાજી. એ તો નેચા ફરવા નહીં પડી વાળા. ખ્યાતા ગાય કુરિયાત સદા મંગલમ બેહી જાય સર. હસ્ત મેરા થઈ જાય ભાઈ હો. કરંટ આવશે ને ચિંતા નહીં કરવાની. શેરા કાઢ નાખે છે. હાલો કન્યા તો મૂકો કોક એમને બી કાંઈ બન્યા ચાલે ને યારું. ઢોલે ઢબુક્યા ને વર કન્યાના હાથે મળ્યા વાજા વાગ્યા ને વર કન્યાના હાથે મળ્યા શરણાઈ વાગીને વર કન્યાના હાથે મળ્યા છેડા બંધાવો પાતળા મારી ગાવ મૂકી દેવું છે ભાઈ હેલો હેલો 5 તોલાનો હાર લગા છેડા છૂટશે નહીં હા પિત્તળની થાળી કે ચાલો, start. ભાભી આવતા ના આવતા બોલી સ્ટાર્ટ ના આવું. ભાભી આવતા ના આવતા બોલી કે પિત્તળની થાળી બગાઈ દઈશું અરે પેલું પેલું મંગળિયું રે વરતાય રે પેલું પેલું મંગળિયું રે મજા આવે છે ને? વરતાય રે પેલે મંગળ સેના તે દાન દેવા મજા આવે છે ને? મજા આવે છે ને? પેલે કરંટ આવે છે? મંગળ સોનાના સેજાય ને? દાન દેવાય અરે બીજું રે મંગળિયું વરતાય રે બીજું રે મંગળિયું વરતાય ઢોલ ઢબકારે કાસરણ કરે સુર શરણાઈના સથવારે ફરે વર ને વધો અરે બીજે મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજું ત્રીજું મંગળિયું રે વરતાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે અગ્નિ દેવની અંગૂઠો કઢાવવાનું નહીં, બરાબર છે. અંગૂઠો બહાર નહીં કઢાવવાનું. સિસ્ટમ છે તો અમેરિકાની. ચોથું ચોથું મંગળિયું રે વરતાય રે ચોથું ચોથું મંગળિયું રે વરતાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે આમ કરી ચાર મંગળ પૂરા હેલો બાપા બોલ બેટા બોલ હેડો આપણે મંગળિયા પૂરા કરવાના હવે એક જ ફરવાનું છે હવે એક જ રહ્યું તો આપો ઉભા રહો કેમ હું થયું પાછું આપો વ્યવહાર તો પૂછો આવું હાલવાના છે ને આપો પછી બધું લોચા અરે એ તો એમની એકની એક આવી ડાહી કન્યા છે તો કદું આપવાના જ છે ને તને એમાં હું વાંધો છે આપણે પણ નક્કી અરે ભાઈ. નક્કી કરો નક્કી આ છોકરો તારા છોકરામાં ભલીવાર તો છે નહીં. આ ભણેલી ગણેલી ઇંગ્લિશ મીડિયમ વાળી છોકરી મેં આલી એ ઓછું છે તને? પણ લગન ઇનામ કરંટ તો છે નહીં પણ ભણાવવા પાછળ મારે ખર્ચો નહીં થયો. ભણાવવા પાછળ ખર્ચો કેટલો કર્યો છે એ તો મેં? બધું હું તો ગણેલો છું જો હું ભણ્યો નહીં ગણ્યો તો શું હું નોકરી કરશે તો કમાઈ કમાઈને તમને ખવડાવશે. પેલા એ હું માગે છે એ તો જો સાંભળો તમે આ મોહમ્મદ આટલો બધો એ થઈ ગયો છે હું બહુ ગણ્યો છું હા. બહુ બોલ તાર હું લેવાનું છે કે હેડ સિમલાની ટિકિટ કેન્સલ કરીને થાઈલેન્ડની ટિકિટ લઈ આલો. એ તારા માટે તો પછી એને બોલવા દે ને. જોયો? આ અણવરે જેવો ચાલુ માણસ છે. તો બાપા કાલે બધા ટિકિટ બિકિટ તો બરોબર છે મારા શિમલા થાઈલેન્ડની ટિકિટ મગાવ્યો. બરાબર બોલો બોલ પણ કયો ને 5 વીઘા જમીન તો હાલ હા 5 વીઘા જમીન હાલ આપણે શું કરીશું 5 વીઘા જમીન આપણે બિલ્ડિંગ બનાવીશું તને તમે નહીં હળાવતા આવડતું બેસો ચાલવાની ટ્રેક્ટર છે? ચલાવતા આવડતું સોલા બાજુ લે. ઓ હો બીજું જે ભાઈ જમીન તો નહીં મળે કે મેં મારી છોડીને લાડકોટથી ઉછેરી છે એટલે કોઈ ખેતી કરવા માટે હું જમીન તમને નહીં આલું. લે પછી આગળ કરંટ જ નહીં ને. તમે તમારા સોરી લાડ કરતી મારા બાપા ખોરામાં જ રાખ્યો છો મારા બાન મરી ગયા બસ તમને આવી જતા હતા ઉલરી ઉલરી. ઓહો હા
હું ચેલો લાડલો છું ખબર છે હા ભાઈ એટલે જ તો કહું છું ને હા પછી બીજું શું જોઈએ તારે આખા ઘરનું કામ મારા ફાનમાં બાપો કરાવે છે મારા બાને એટલે એ તો કરવું ભાઈ તો જ માન પડશે. આવે તો કરવું તો પડે ને ભાઈ હા, બોલ બોલ બીજું મારી છોડીને આવ્યા પછી ખબર પડશે તો જેવું કામ કરવું પડે છે એટલે ફરી લેવા દે ને ફેરો જલ્દી પણ હા ફેરો ફરી જ લેવા દે તારી વાત સાચી છે જો બેટા આપણે અમેરિકાથી જાન લઈને આવ્યા હોઈએ અને આપણે આ કન્યા જોઈએ છે કંકુ કન્યા જોઈએ છે આપણે કશું જોઈતું નથી આ તો એક પરીક્ષા કરવી હતી આ એકે અમેરિકાથી આવ્યો હોય એવું બરાબર લાગે છે છે હેડો ફરો ચોથો ફેરો ચાર તો થઈ ગયા ભાઈ ચોથો ચાર તો થઈ ગયા અરે ચોથું ગડિયું રે વરતાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવા લ્યો હવે તો લગ્ન થઈ ગયા ને હવે હવે આપણે કન્યા લઈને ઘેર જ હેડો હા પણ પહેલા તો અહીંયા પછી બધા શું લોચો પડી જાય ના લો તો કશું નહીં થાય આપણે તાર થાઈલેન્ડની કાલની ટિકિટ છે પહેલાં અહીંથી જે રિવાજ થતો હોય એ બધાને બહુ પગે પગે લાગી લો મળી લો પછી વિદાય લઈએ આપણે કાલે મળી જશે ઘેર આવી જશે ગમું છું ને હું તને તારે જે કરવાનું હોય એ કર્યા હેડવે બરોબર છું ને પેણ જે મજા કરવાની એ કરીએ લઈ જઈ જા કરંટ આવે છે પૂછજો કરંટ છે આમાં આ એના વળવર એના હળવરને કરંટ 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 એને આવે તો કોની ખબર હા બોલ બેટા બોલ કેટલી વાર છે આપણે ઘેર જવાની આપણે 3 કલાકની વાર છે મળી આવું બધાને હા બધાને મળી લે બધાને જે વખાણા એના કરવાના હોય કરી લે પેલા બાપજીને પગે લાગો હા જાઓ અહીંયા તો પહેલા અલ્યા અહીંયા છે આપણે જો હા બસ ચૂકી રહો ના 24માં પૂરા થાય તો સારું છે અને પછી છે ને આરામ આવો આ બધાના પગે લાગી લે ને એટલે પેલી ઋષિકેશમાં કથામાં પેલા બાપુએ કહ્યા હતા એ બાપુ અહીંયા પધાર્યા હતા તારે એટલે એક સારા આશીર્વાદ લઈ લેજે બાપુ ભાઈથી પાછા આપણે હવે લગ્ન તો કરાયા પછી એના પાછળના આશીર્વાદ જે લેવાના હોય એ લઈ લેજે જા બરાબર બાપુ એવા સારા આશીર્વાદ એવા હાલશે આપશે કે મને 2 છોકરો આવતા વર્ષે થોય એવો આપણે ના બોલાય એવું તો હું તો જાઉં ને મારે નહીં જવું ના ના આપશે સારા આશીર્વાદ આપશે જા આશીર્વાદ લઈ લેજે જાઓ બધાને પગે લાગી આવો જાઓ હા બસ અલા પહેલાં વેવાઈ પાસે જાઓ ને કન્યાની બાપ પાસે જાઓ કન્યાના અને બાપા એના મોટા બાપા કન્યાના છે કન્યાના મોટા બાપા છે કાકાજી છે જાઓ ખમતીદાર પાર્ટી બેઠી છે બધી મનમાં આલજો હા અરે લાગો એટલે અનવર જોડે થેલી મોટી રાખજે પાછો મારો ભાઈ બાપા બોલ બોલ હા તો પગે લાગવામાં ગીજામાં હાથ જ નહીં નાખતા નાખીએ તો તારો અણવર લે છે તું આગળ પગે લાગ્યા ને અરે હા ભણેલી ગણેલી છોડી આલી એટલું શું છે કે પીઝા વેણ કરો આ પગે લાગવામાં આટલી બધી વાર લાગે છે ખિસ્સામાં હાથ નહીં જતા બધાના આ વેવૈએ તો મારા બેટા લગન વગર પૈસે લગન કરાવી દીધા બોલો એક ગ્લાસ પાણી એમ નહીં ભાવ પૂછ્યો પાણી આઈસ્ક્રીમ ઘેર જઈને ખાજો બાટલી પીવો તો બાટલી રિસેપ્શન રાખ્યું છે કાલે અમારું રિસેપ્શન જોરદાર થશે વાત કરો તો ભાઈ બાટલી પીતા હોય તો ભલે બાટલી લે લો બાટલી અલ્યા વેભાઈ પગનો બાટલી પીવી બધા હેડો આ બાજુ કુંદનબા બેઠો છે પછી બીના કાકી બેઠા છે જલ્દી કરો ભાઈ ટાઈમ નથી હવે
ભીખીભાઈ જોડે. અલે આ બાજુ પેલા ભીખીભાઈ મલાવ. પારકી ધાબા હા રોવાય તો મા બાપ હા કેટલા ઓ મામા મામા ઓ મામા હવે વિદાયનું કંઈક કરો ખોટી પાણી લડાવજો નહીં અને બધાને બીજાને લડાવજો પાણી તું ખેતી રહેજો હાથ રહેજો ગમે ના ચલો અરે બેનો રે દીકરીને ગાય દોરે આપણા લગ્નનું કાલે રિસેપ્શન છે બધોને કાલે 12 વાગે આમંત્રણ બાબા કાલી કમલીવાળા આશ્રમની ભોજનશાળામાં હું આમંત્રણ આપું છું. જમવા એમનેમ આવતા નહીં, ચોલ્લો લખાવો હોય તો જ આવજો. બાપ ને દીકરો બે હરખા છે. 500 ચાલશે. પૈસા તમને તમારે જ બોલો 500 ચાલ્લો લેતા આવજો અને ફરસાણ ને મિષ્ટાન ખાઈ જજો મારું. અને અમે આજે ખબરો અમે કાલ નહીં મળીએ હું. અમારે તો આજ રાત્રે કેટલા વાગ્યા 10-12 વાગ્યાનું તો અમારું વિમાન છે. શિમલા મનાલી કુલુ જુઓ લઈ જાઉં ઘેર, એનું નખો જજો. લઈ જાઉં છું હો, લઈ જાઉં છું હો. કોઈ આઘું પાછું થાય તો પછી મારા ઉપરામાં આવજો. મારા રાતી તો આ મારા છોકરાની વાત તમે ધ્યાન ઉપર ના લેતા. કાલે ભોજનશાળામાં આપણે સવે ભોજન લેવાનું છે. નથી કોઈ ભેટ કે ચાંદલો આપણે લેવાનો નથી. એ તો નાદાન છે, એ બોલી નાખે એનું મન ઉપર લેતા નહીં. અને પેલો મામો તરત મન ઉપર લઈ લેતો. એનો બાપો આવો બાપો, આપણા બાપાની વાત તો સાંભળ પહેલાં. હવે આ સાથે આ વિદાય થાય છે, કન્યાની વિદાય, અને લગ્ન પ્રસંગ અહીંયા પૂરો થાય છે. ચલો સૌને બાય બાય.